ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमदो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। બોલવું છે? એક પણ ભૂલ વગર? એક પણ ભૂલ વગર? બોલો. હા હા. ओम नमो भगवते भूमविद्याचार्याय स्कन्दाय ब्रह्मनिष्ठाय योगीश्वराय सोपानात्महणवत शाखाचन्द्रदर्शनवत ओमाख्यनिरतिशय तत्त्वोपदेष्टे सनत्कुमाराय न्यायत उपसन्नाय मृदितकषायाय कृतकर्तव्याय सर्वविज्ञानसाधनशक्तिसम्पन्नाय निरतिशयश्रेयः साधनप्राप्तिकमाय साधन शक्तिसम्पत्तिनिमित्ताभिमानाय सर्वविदे नारदाय देवर्षये च। એક જ શ્વાસે બોલવાનું છે આ. त्यक्त उत्तम अभिजन विद्यावृत्त साधन शक्ति संपत्ति निमित्त अभिमानाय उत्तम अभिजन विद्यावृत्त साधन शक्ति संपत्ति निमित्त अभिमानाय विद्या बधी वृत्त છે. વૃત્ત. બીજું કોણ છે? દશરથભાઈ બોલો. દશરથભાઈ ચંપાબેન બોલો મોટેથી. કેમ ગયા? હમણાં તો બોલતા હતા. અનમ્યુટ કરીને બોલો. બોલો પ્રજ્ઞાબેન તમે.
બરાબર થઈ ગયું. બોલો ચંપાબેન. નામાદિભ્ય પરો ભૂમા સર્વા અહીં અકારકો અદ્વયઃ સર્વાત્મસ્થઃ પ્રત્યગાનંદો અનક્ષગ્રાહો ગ્રહક્ષમઃ મણિપ્ર બસ બસ બોલો પ્રજ્ઞાબેન. આવો ભૂલો પડાય છે. ભગવદ્ ગીતાના શ્લોકો જે છે એ કેવા સરસ રીતે બોલી શકીએ છીએ. એવી રીતે આ બધા બધું તાદાત્મ્ય થવું જોઈએ આ બધા શ્લોકો સાથે. આ મારી વાત થઈ રહી છે, મારા ગુરુ સનતકુમારની વાત થઈ રહી છે. આમ એવું આમ સનતકુમાર કોક સનતકુમાર છે હવે એ કંઈક કહે છે, આવું નહીં. આમ તાદાત્મ્ય થઈ જવું જોઈએ આપણું. તો પછી તાદાત્મ્ય થાય ને એ પ્રેમ કેવું બધું કરાવે છે. પ્રેમમાં પછી કરવાનું નથી હોતું, પ્રેમ પોતે કર્તૃ બની જાય છે. એ તાદાત્મ્ય થાય તો પછી આમ આ બધા મંગલાચરણના દર વખતે બોલું છું, ભૂલ તો ના પડવી જોઈએ એટલીસ્ટ. અને આ બધા લાંબા શ્લોક છે એટલે એવું નહીં કે ના આવડે, પણ બધું ભૂલ વગર બોલાવા જોઈએ. આપણે ગીતાના શ્લોકોમાં ભૂલ પડે તો કેવું પછી શરમ સંકોચમાં મુકાઈએ ને. આ મંગલાચરણના શ્લોકો આપણે ભૂલ વગર બોલી શકવા જોઈએ. અને એનો રાગ પણ હોય તો વધારે સારું. જેમ ગીતાના શ્લોકો સ્વામીજી કે જે પ્રમાણે બોલાવે છે રાગમાં બોલીએ તો સાંભળવાની મજા આવે. પછી કોઈક બીજા જ રાગમાં કોઈક બોલતું હોય તો આપણને આમ ગમે નહીં સાંભળવાનું. ભલે સાચા હોય પણ તોય ગમે નહીં. એમ એવી રીતે તાદાત્મ્ય થવું જોઈએ આપણને. આ શેના માટે કરાયું આવું? કારણ કે અત્યારે છે ને આ જ બધી ચર્ચા આવવાની છે. જે બધી વિજ્ઞાન પછી મતિ કૃતિ નિષ્ઠા અને આ બધા જે સાધનો છે એક પછી એક સનતકુમાર જે દોરી રહ્યા છે એ બધા માટે આ અત્યારે કર્યું ને એ જરૂરી હતું. નમ દિવ્ય પરો ભૂમા સર્વાત્મા કારકોદ્વયઃ સ્વાત્મસ્થઃ પ્રત્યગાનંદો નક્ષગ્રાહ્યો ગ્રહક્ષમઃ. આવી રીતે એકદમ આમ સળંગ જ્યાં રોકાવાનું છે ત્યાં રોકાવાનું ને જ્યાં નથી રોકાવાનું ત્યાં નહીં રોકાવાનું. સદ્વિદ્યા વિરહાદનેક મહિમત્રય્યાદિ વિદ્યાવિદઃ યાસિચ્છોકમહાર્ણવે નિપતનમ શ્રીનારદસ્યાપ્યરુષેઃ યં ભૂમાનમવાપ્ય તત્ક્ષણમભૂત શોકાર્ણવોત્તારણમ પ્રાણાન્તે સદૃશમ અગમ્યમમલમ તમ નૌમિ સિંહાનનમ. આ શું થયું? સ્પીકર કઈ રીતે થાય? લોડિંગ આ બધું શું આવે છે? બરોબર. હવે છે આવતા ક્લાસમાં બધા છે ને આ જે છે મંગલાચરણના બધા એક પણ ભૂલ વગર બોલવાના છે. કોઈને પણ હું પૂછીશ. એક પણ ભૂલ ના જોઈએ. કોઈ એ લખ્યા જ ખરા એક વાર? આપણે પેન હાથમાં લેવી પડે, આ ખોલવું પડે.
આ બધું કૃતિ કહેવામાં આવેલું છે. અહીંયા આવશે અત્યારનું કૃતિ નામનું સાધન, એટલે હું જરાક આ વખતે એની પ્રેક્ટિકલ શું કહેવાય ને બધું સમજાવતો હતો. હા, અતિવાદી થવું એને મોક્ષ કહેવામાં આવેલો છે. તો સાચો અતિવાદી, પારમાર્થિક સત્યનો અતિવાદી જે છે એ જ હકીકતમાં સાચો અતિવાદી છે. તો પારમાર્થિક સત્યના વિજ્ઞાનથી યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતી, જ્યારે પારમાર્થિક સત્યને આપણે જાણીએ, એનું વિજ્ઞાન હોય, અપરોક્ષ જ્ઞાન હોય, પારમાર્થિક સત્યની માહિતી નહીં પરંતુ એનું વિજ્ઞાન હોય, પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન હોય ત્યારે જ આપણે એ સત્ય બોલી શકીએ, પારમાર્થિક સત્ય બોલી શકીએ અથવા તો પારમાર્થિક સત્ય જે છે એ પ્રમાણે જીવી શકીએ. એટલે યદા વૈ વિજાનાતિ અથ સત્યમ વદતી, તો વિજ્ઞાનનો અર્થ શું કર્યો? અપરોક્ષ જ્ઞાન. એટલે પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન, ભગવાનનું અપરોક્ષ જ્ઞાન હોવું જોઈએ, તો પછી અતિવાદી થવાય. અતિવાદી થવાય એટલે મોક્ષ, એ અંતિમ વસ્તુ છે. તો ન વિજાનન સત્યમ વદતી વિજાનન્નેવ સત્યમ વદતી, એટલે પારમાર્થિક સત્યનું વિજ્ઞાન હોય તો જ સત્ય બોલી શકાય, એના વગર નહીં. વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ, માટે હે નારદજી, તમારે વિજ્ઞાનની વિજિજ્ઞાસા જન્માવવી જોઈએ. તો કોઈ પણ વસ્તુની વિજિજ્ઞાસા કઈ રીતે જન્માવી શકાય? એના વિજિજ્ઞાસા એટલે વિશેષ રૂપે જાણવાની ઈચ્છા. એટલે વિજ્ઞાન એક વસ્તુ છે, એને શાસ્ત્રરૂપી પ્રમાણથી આપણે જાણવું જોઈએ. ગુરુ આચાર્ય શાસ્ત્ર વગેરે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે વિજ્ઞાનને જાણવું જોઈએ. એટલે વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, એટલે શું? વિજ્ઞાન, હે ભગવાન, હું વિજ્ઞાનને જાણવા ઈચ્છું છું. વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એ હું જાણવા માગું છું. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, બરોબર? વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે એટલે ऐसा नहीं बोला. पहले विज्ञान किसको बोलते हैं वो भी बोलना पड़ेगा, ये सब धारण करना पड़ेगा. हाँ, विज्ञानम भगवो विजिज्ञासे એટલે કોના અપરોક્ષ જ્ઞાનને? વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, હા, પારમાર્થિક સત્યના અપરોક્ષ જ્ઞાનને જાણવાની મારી ઈચ્છા છે, એને હું જાણવા માગું છું. આ બધા જ વાક્યો આપણે પોતે બોલતા હોઈએ તો કેવો એનો અર્થ આ આપણે સમજીને બોલીએ. આપણે એવું ફીલ કરવાનું, એવી ભાવના કરવાની છે કે સનતકુમાર મારી સામે પ્રગટ થયેલા છે અને આપણે આવી રીતે સનતકુમાર પાસેથી ઉપદેશ પ્રાપ્ત કરી રહ્યા છીએ. આટલું બધું તાદૃશ ચિત્ર આપણે ઊભું કરવું પડે. જો ભૂમા અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે અને અપરોક્ષ છે આપણાથી, એટલે ભૂમાને આપણે કોઈક રીતે ઓળખવાનો છે. ભૂમા એટલે પરમબ્રહ્મ પરમાત્મા, એ પ્રાપ્ત છે. પૂર્ણતા કહો, કૃતકૃત્યતા કહો, પરમાત્મા કહો, આ બધું આપણને પ્રાપ્ત છે. જેમ કે શનિવારના ભગવદ્ ગીતાના ક્લાસમાં પણ જે બધી ચર્ચા આવી એમાં પણ કેવું છે કે જે આત્મલોક જે મને નિત્ય પ્રાપ્ત છે એને કોઈક રીતે હું જાણતો નથી એટલે અપ્રાપ્ત લાગે છે. તો આત્મલોકની મારે જિજ્ઞાસા એટલે એનું જ્ઞાન મારે પ્રાપ્ત કરવું પડે. તો આ બધી જ વસ્તુઓ આપણે પોતે અનુભવવાની છે કે મારે ખરેખર જે વસ્તુને હું ઝંખી રહ્યો છું, આ પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન જ હું ઝંખી રહ્યો છું મારા જીવનમાં. એવું સત્ય કે જે અબાધિત હોય, જે ક્યારેય છોડીને ન જાય, વિશ્વસનીય આધાર હોય, વિશ્વસનીય ટેકો હોય, ભરોસો હોય મારો, એ પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન પહેલું પારમાર્થિક સત્ય છે. એવું નથી જોઈતું મને.
આ પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન હુંથી અભિન્ન રીતે હું જાણવા માગું છું એને. એટલે વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે એક શ્રુતિનું ઉપનિષદનું છાંદોગ્યનું વાક્ય નથી. આ એ આપણું પ્રતિબિંબ છે. એટલે વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે શુડ રિપ્રેઝન્ટ મી. એટલે મને એ વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, સત્યમ ભગવો વિજિજ્ઞાસે, આ બધા વાક્યો હું છું એટલું તાદાત્મ્ય થવું જરૂરી છે. એના માટે પહેલું સ્ટેપ છે આપણે એને સાચી રીતે બોલીએ. એટલે આ બધા મંત્રો જે છે હવેના બધા એક એક વાર લખવા જોઈએ તો પણ તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય વસ્તુ બહુ જ મહત્વની છે. તાદાત્મ્ય બધું જ કરાવશે આપણી પાસે. આ જ વસ્તુ આજના અને આગલા લેક્ચરમાં આપણે સમજવાની છે. ખાસ ભાર મૂકું છું આ તાદાત્મ્ય ઉપર. આ મંત્રો જે છે એની સાથે આપણું તાદાત્મ્ય થવું જરૂરી છે. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, પારમાર્થિક સત્યનું વિજ્ઞાન મારે, વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન, પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન ને જાણવાની મારી ઈચ્છા છે. એ કઈ રીતે જાણી શકાય એ મારી ઈચ્છા છે. તો સત્યમ પરમાર્થતઃ વિજાનાતિ, તો આ પ્રમાણે ભાષ્ય આપણે ગઈ વખતે જોઈ લીધું હતું. પારમાર્થિક સત્ય એટલે શું? તો વ્યાવહારિક સત્ય, પ્રાણને વ્યાવહારિક સત્ય કીધું છે. તો પ્રાણ એટલે નામ રૂપાત્મક વસ્તુ છે, એને વ્યાવહારિક સત્ય કીધું છે. વ્યાવહારિક સત્ય વડે પારમાર્થિક સત્ય ઢંકાયું છે. એટલે વ્યાવહારિક સત્યનો જ્યારે બાધ થાય, પ્રાણમાંથી અહમબુદ્ધિ વગેરે જ્યારે સંકેલી લેવાય ત્યારે પ્રાણનો બાધ થાય. પ્રાણમાંથી ક્વોન્ટમ જમ્પ જેને કહેવાય, મંડુક પ્લુતિ, અથવા તો અત્યારે જે વિજિજ્ઞાસે એવું આવ્યું છે. વિજિજ્ઞાસે કોણ બોલે છે? વિજિજ્ઞાસે કોણ બોલે છે? નારદજી. વિજિજ્ઞાસી તવ્યમ કોણ બોલે છે? એટલે આવું બધું આપણને એકચ્યુઅલી તો આ સનતકુમાર ઉવાચ, નારદ ઉવાચ એ પ્રમાણે ખ્યાલ આવવો જોઈએ. વિજિજ્ઞાસિતવ્યમ, તારે જાણવું જોઈએ. સનતકુમાર બોલે છે અત્યાર સુધી પ્રાણ સુધીમાં ઉપાસિતવ્યમ કે ઉપાસ્વ એવું ક્રિયાપદ હતું, એટલે ઉપાસના હતી. અને હવેથી આ જે ક્વોન્ટમ જમ્પ એને જ કીધો છે. ઉપાસિતવ્યમમાંથી વિજિજ્ઞાસિતવ્યમ થાય. પારમાર્થિક સત્યની ઉપાસના નહીં, પારમાર્થિક સત્યની વિજિજ્ઞાસા. એટલે આપણામાં જિજ્ઞાસા જન્મે ને એ જ આપણા જીવનની આધ્યાત્મિક જે દિશા જે છે એ બદલાયેલી કહેવાય. ક્વોન્ટમ જમ્પ અથવા તો બાધ વગેરે જે છે આ વસ્તુઓ, જિજ્ઞાસા ક્યારે જન્મે? જ્યારે પૂર્ણતાની જિજ્ઞાસા હોવી જોઈએ, સુખની જિજ્ઞાસા હોવી જોઈએ, સત્યની જિજ્ઞાસા હોવી જોઈએ. તો સત્ય, સુખ, પૂર્ણતા, કૃતકૃત્યતાની મારામાં જિજ્ઞાસા જન્મે ત્યારે પછી એને જ ક્વોન્ટમ જમ્પ કીધો છે. એટલે કે જિજ્ઞાસા ક્યારે જન્મે? કે આપણે સંપૂર્ણપણે ઓળખી લીધું કે એ પૂર્ણતા, કૃતકૃત્યતા, સુખ, સત્ય મારાથી જુદું નથી. એટલે મારે એને પ્રાપ્ત કરવાનું નથી. એ વસ્તુ પ્રાપ્તવ્યમાંથી જ્ઞાતવ્ય બની ગઈ છે. આપણા ઈષ્ટ દેવતા આરાધ્ય એટલે ઉપાસ્ય અથવા તો શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય બની ગયા છે. એટલે આ પ્રમાણે આપણા ભગવાન જે છે એ શ્રદ્ધેયમાંથી વિજ્ઞેય વિજિજ્ઞાસિતવ્ય બનવા જોઈએ. પારમાર્થિક સત્ય આપણા માટે વિજિજ્ઞાસિતવ્ય બનવું જોઈએ. એટલે કે મારાથી જુદું કંઈક પરોક્ષ કોઈક દિવ્ય દેશ કાળમાં હોય એવું નથી. એટલે હું સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે જ આ પારમાર્થિક સત્ય કો, સુખ કો, પૂર્ણતા કો, મારા ઈષ્ટ દેવતા કો એ રહેલા છે. અને માટેનું અપરોક્ષ જ્ઞાન મારા જીવનમાં સૌથી વધારે અગત્યનું છે. અપરોક્ષ જ્ઞાન પારમાર્થિક સત્યનું કેમ અગત્યનું છે? હા, મારાથી જુદું નથી. એટલે આ વસ્તુ, હા,
જે પૂર્ણતા કે જીવન લક્ષ્ય જે છે, પ્રાપ્તની પ્રાપ્તિ છે, આ બધા શબ્દો ના રહી જવા જોઈએ આપણા માટે. એટલે જિજ્ઞાસા જન્મે ને પછી જિજ્ઞાસા જન્માવવા માટે બધી જ આધ્યાત્મિક સાધનાઓ છે. જેટલા જપ તપ તીર્થયાત્રાથી માંડીને સ્તોત્રપાઠ ધ્યાન ધારણા આ તે બધું જેટલું પણ છે, નિષ્કામ કર્મયોગ ઉપાસના, સવારે ભગવાનની પૂજા, ઉત્સવોમાં ભગવાનની પૂજા, જેટલી પણ આધ્યાત્મિક સાધના છે, પ્રાણાયામથી માંડીને બધું જિજ્ઞાસા જન્માવે એટલે એ લોકોનું કામ પૂરું થયું કહેવાય. એ સાધનો ચરિતાર્થ થયા કહેવાય. એટલે જિજ્ઞાસા જન્મે ને પછી આ એકે સાધનો કામના નથી. પછી જય શ્રી કૃષ્ણ આ બધા સાધનોને કહી દેવાનું. અને એકવાર જિજ્ઞાસા એટલે જિજ્ઞાસા કેટલી અગત્યની વસ્તુ છે કે જે આ બધા સાધનો છોડાવે અને માત્ર ને માત્ર હવે આત્મજ્ઞાન જ એકમાત્ર સાધના રહે આપણા જીવનમાં. એટલે જિજ્ઞાસાને ક્વોન્ટમ જમ્પ કીધો છે. આ ખાસ હું પહોંચાડી શક્યો છું કે નહીં એ જરાક એટલે તમે બધા સમજજો. જિજ્ઞાસા થાય એટલે સાધનની ચરિતાર્થતા થઈ ગઈ કહેવાય, જે કોઈ સાધન આપણે કરતા હોઈએ. હા તમે ફરીથી બોલો, બધું કશું સંભળાયું જ નથી. હાય હાય આવું હા, જતું રહ્યું હતું. અહીં હા ભાઈ સંભળાયું તું બધાને? હા, તો ચાલો જે સાંભળ્યું હોય બોલો. કોણે સાંભળ્યું છે એ બોલો. હા તો બોલો. જપ તપ પૂજા પાઠ એ બધું આગળ થતા જ્ઞાન થાય ત્યારે જ્ઞાનની જિજ્ઞાસા થાય ત્યારે ઈ છોડી દેવાનું એવું બધું. હા એટલે છોડી દેવાનું એટલે એ ચરિતાર્થ થાય. એ જિજ્ઞાસા જન્માવે. હા જપ તપથી માંડીને જપ તપ આમ બોલું છું પણ બધી જ સાધના તીર્થયાત્રાથી માંડીને દેવ દર્શનથી માંડીને બધું ગણી લેવાનું. એણે એકવાર જિજ્ઞાસા જન્માવી પછી એનું કામ પૂરું થયું, એ ચરિતાર્થ થઈ ગયું. પછી એને પકડી રાખવાની. સંધ્યાવંદનથી માંડીને જે કંઈ પણ આપણા વૈદિક સાધનાઓ છે, જે આપણા કુળ આચાર્યો એટલે આપણી કુળ પરંપરામાં હોય, ભાઈ આપણા આ હોય તે હોય, જે શું કહેવાય દાદા દાદ પરંપરાગત ચાલતી આવતી સાધનો, ભાઈ મહિનામાં એકવાર આવું પૂનમ હોય તો ચાલતા ત્યાં જવાનું, કંઈ પણ જે કંઈ પણ આપણા ઘરમાં હોય આ બધી જ વસ્તુઓ એકવાર જિજ્ઞાસા ઈશ્વર કૃપાથી જન્મ એટલે જિજ્ઞાસા ઈશ્વર કૃપાથી જ જન્મે છે. જપ તપ વગેરે ઈશ્વર કૃપા હોય તો જિજ્ઞાસા જન્માવે. એટલે આ જિજ્ઞાસા જન્મવી. જિજ્ઞાસા ક્યારે જન્મે? જ્યારે પૂર્ણતા સુખ સત્ય આ બધું મારાથી જુદું નથી. હવે કોઈક રીતે હું એને જાણતો નથી કે એ મારા હૃદયમાં જ અથવા તો મારાથી અભિન્ન સ્વરૂપે કેવી રીતે રહેલું છે. કંઈક એવી વસ્તુ કે જે મને પ્રાપ્ત હોવા છતાં પણ હું ઓળખતો નથી. કંઈક એવી વસ્તુ છે, કંઈક જેને કહેવાય ને અદ્ભુત અથવા તો ચમત્કારિક વસ્તુ છે કે જે મારી પાસે હોવા છતાં હું તુરીય પરમાત્માને હા હા પણ ઈશ્વરને પ્રસન્ન કરવા તો પૂજા જપ ને એ કરી શકાય. એ તો બસ એટલે છોડી દેવાનું હું નથી કહેતો. આ વસ્તુ ચરિતાર્થ ક્યારે થાય? જો આપણા સ્વામીજીથી માંડીને જેટલા પણ જ્ઞાનનિષ્ઠ સંતો મહાત્માઓ જે બધા છે એમણે ઈશ્વર આરાધન પૂર્વકનું જીવન હજી સુધી ચાલુ રાખેલું જ છે. એનો વિરોધ નથી જરા પણ. એટલે છોડી દેવાનું એવું હું લગભગ તો બોલ્યો જ નથી. આ સાધનો ચરિતાર્થ થાય ક્યારે? જ્યારે જિજ્ઞાસા જન્મે. જિજ્ઞાસા જન્મે પછી દિશા જુદી છે, અંતર્મુખતાની યાત્રા જુદા સ્તરની છે. પછી आपने ये बोला कि फिर उसको पकड़ने की आवश्यकता नहीं है. जब साधन चरितार्थ हो जाते हैं फिर उसको पकड़ के रखने की आवश्यकता नहीं है. हाँ तो जो कुल होती हुई चीजें हैं उनको भी छोड़ सकते हैं यदि आपको जिज्ञासा जन्म का जन्म हो गया. એટલે જ સંન્યાસની છૂટ આપવામાં આવે છે કે હવે દેવ પૂજા આરાધના કે જે કુળ હા આપણે કરીએ हम करें ये बात अलग है. अलग है, जैसे स्वामी जी वगैरह करते हैं. स्वामी जी नहीं करेंगे तो हम नहीं करेंगे. हाँ हाँ एग्जैक्टली. रीजन व्हाई ही इज डूइंग. तो क्या कहते हैं जब साधन तो किया जा सकता है, हाँ छोड़ा जा सकता है.
એને છૂટ આપવામાં આવે છે. એકવાર જિજ્ઞાસા જન્મે પછી સંન્યાસની છૂટ આપવામાં આવે છે કે હવે તું हमारे लिए करते हैं, लोग पुष्टि के लिए करते हैं जिसमें उनको लोग फॉलो करें. हम्म यदि वो छोड़ देंगे तो हम फॉलो करेंगे. हम्म नहीं. तो हाँ वो भी है और हाँ ये आपका पॉइंट बिंदु आपका यस ये है. एग्जैक्टली आप ये कहना चाहते हैं. और भी एक चीज कहना ये चाहते हैं कि ઈશ્વર આરાધનાના એટલા સંસ્કાર સાધક અવસ્થામાં પડી ગયા હતા. સ્વામીજીથી માંડીને જે કંઈ પણ બધા સંતો મહાત્માઓ જ્ઞાનનિષ્ઠ વગેરે છે એ બધાએ સાધક અવસ્થામાં એટલું ઈશ્વર પ્રેમ ઈશ્વર સમર્પિત જીવન જીવ્યા હોય કે એની અનુવૃત્તિ ચાલુ રહે છે આપોઆપ. એટલે એ સાધનો છૂટતા નથી હોતા એમ. જ્યારે સિદ્ધ અवस्थામાં પણ એની एक बात और कहना है हाँ कि यदि स्वामी जी लोग जैसे ये आराधना करते हैं तो वो वाला पुण्य जो है वो हम पर ट्रांसमिट होता है, वाह भाई वाह। भक्तों को मिलता है. तो वो कृपा हमको उस रूप में प्राप्त होती है. उनका चालू रखना हमारे लिए फायदेमंद है. इसी तरह से भी है. અને ઈશ્વરની કૃપાનું આવાહન આ બધી વસ્તુઓથી થતું હોય છે. જ્યાં સુધી આ દેહ સાથે આપણો આવી રીતે વ્યાવહારિક સંબંધ છે દેહ ટકે, દેહ વ્યવહારના નિયમોથી ટકે છે. વ્યવહારના નિયમો ઈશ્વર કૃપાથી જ અથવા તો ઈશ્વરના નિયમો છે. એટલે એ ઈશ્વરના શાસનમાં છે. જ્યાં સુધી ઈશ્વરના શાસનમાં આ દેહ વગેરે છે ત્યાં સુધી ઈશ્વરની કૃપા પણ જોઈએ જ. એટલે એ રીતે પણ એ બધું ચાલુ રહેતું હોય છે. આપણે ખાલી એક પ્રકારની અત્યારે જિજ્ઞાસા જ્યારે જન્મે ત્યારે કેવું આ સાધન કરતા આપણા માટે આ વેદાંત વિચાર જે વસ્તુ છે ને એ મહત્વનો બની જવો જોઈએ. એટલે હું આખી જિંદગી મેં સંધ્યા વંદન કરેલા છે, હવે વેદાંત વિચાર કરવા લાગુ તો એટલે આવા પ્રકારની કોઈ ઓલું ના હોવું જોઈએ. જ્યારે જિજ્ઞાસા જન્મે આપણને, જિજ્ઞાસા ક્યારે જન્મે એ પ્રમાણેની આ બધા સાધનોએ પોતાની ચરિતાર્થતા બતાવી દીધી હોય અને જિજ્ઞાસા ક્યારે જન્મે આ બધા સાધનોથી જે પ્રાપ્ત કરવા માગું છું એ કોઈક રીતે મને પ્રાપ્ત જ છે પણ હું એને ઓળખતો નથી. એટલે જે સુખ, જે પૂર્ણતા, જે ભગવાનની હું આરાધના કરું છું એ મારાથી જુદું નથી. મારે કોઈક રીતે એને ઓળખવું છે, જાણવું છે મારાથી અપરોક્ષતયા આત્મ અભિન્ન સ્વરૂપે. આને જિજ્ઞાસા કહેવાય છે. એટલે એ જન્મે પછી સાધના જે છે વેદાંત વિચાર કે એટલે આખો એટીટ્યુડ બદલાઈ જતો હોય છે. આને જ પૂજ્ય સ્વામીજીએ કોગ્નિટિવ ચેન્જ કીધેલો છે. બુદ્ધિની અથવા તો જીવન જીવવાની પદ્ધતિ જાણે કે બદલાઈ જાય છે. અત્યાર સુધી ભગવાનને, ઈષ્ટ દેવતાને આપણે આપણાથી જુદા માનીએ, અપ્રાપ્ત માનીએ, એમની કૃપાનું આહવાન કરવા માટે કંઈક ને કંઈક કરીએ. હવે આ બધું થતું હોય ને તો એ અભિગમ ચેન્જ થઈ ગયો હોય છે કે જેની હું આરાધના કરું છું ને એ જેની કૃપાને આવાહન માટે હું ચલો એકાદશી કરું છું, કંઈક ઉપવાસ કરું છું, કે આ બધી વસ્તુઓ કંઈક પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ હવે આ બધી વસ્તુઓ જિજ્ઞાસાને કઈ રીતે અનફોલ્ડ કરે ને એના માટે થાય. એક અભિગમ ચેન્જ થઈ જતો હોય છે. બાહ્ય ક્રિયાઓ જપ તપ સંધ્યાવંદન પૂજા પાઠ વગેરે બાહ્ય વસ્તુ તો એની એ ચાલુ રહે છે, પરંતુ અભિગમ બદલાઈ જતો હોય છે. વિજિજ્ઞાસા બરોબર આપણે સમજ્યા છીએ. એટલે હવે હા આગળ વિજિજ્ઞાસાનું કયો મંત્ર છે? 17મો ખંડ છે વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે. એટલે વિજ્ઞાન સત્ય, પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન, પારમાર્થિક સત્ય આ બધા શબ્દો છે. એટલે પારમાર્થિક સત્ય એટલે અબાધિત વસ્તુ, અબાધિત વસ્તુ એટલે વિશ્વસનીય વસ્તુ. વિશ્વસનીય વસ્તુ જે મારાથી જરા પણ કોઈ પણ દેશ, કોઈ પણ કાળ, કોઈ પણ રીતે સંજોગો ઘટનાઓ નિમિત્તોમાં મારાથી જુદું ન રહે, મને મારો ભરોસો હંમેશા એના ઉપર ટકી રહે એવી કઈ વસ્તુ હોય. આ પારમાર્થિક સત્ય એવી વસ્તુ છે જે મને છોડીને ક્યારેય જતું નથી, જે હંમેશા હું રૂપે જ ઉપલબ્ધ રહે છે. એ શું છે? તો કે પૂર્ણતા, પૂર્ણ સલામતી, નિર્ભયતા, પરમ બ્રહ્મ એ વિશ્વસનીય છે. તો મારે એને કોઈક રીતે જાણવું છે જેથી એનો લાભ મને મળે.
તો સત્યની વિજિજ્ઞાસા જન્મે પછી શું કરવાનું? સત્યની વિજિજ્ઞાસા ધીમે ધીમે 4-5 સ્ટેપ્સ છે અને એમાં સુખની વિજિજ્ઞાસામાં પરિણમે છે. એટલે એ ક્યારે થાય? સત્યની વિજિજ્ઞાસા, પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન આપણે ક્યારે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે હવે એક સાધનો વિજિજ્ઞાસા ક્યારે હોય? જ્યારે મનુતે એટલે કે મતિ હોય તો. પછી મતિ ક્યારે હોય? તો શ્રદ્ધા હોય તો. એટલે એ પ્રમાણે હવે આગળ વધે છે. 18મો ખંડ છે આ. યદા વૈ મનુતે અથ વિજાનાતિ ન અમત્વા વિજાનાતિ. આ નામત્વા વિજાનાતિ એટલે ખ્યાલ આવે છે ને? ન અમત્વા વિજાનાતિ, મત્વા એવ વિજાનાતિ, મતિઃ તુ એવ તે વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. તો આ પ્રમાણે સનતકુમારજીએ કીધું, જ્યારે મનન કરવામાં આવે છે ત્યારે જ એનું અપરોક્ષ જ્ઞાન થાય છે. પારમાર્થિક સત્ય ઉપર જ્યારે મનન કરવામાં આવે ત્યારે પારમાર્થિક સત્યનું અપરોક્ષ જ્ઞાન થાય છે. આ મનન શબ્દનો અર્થ આપણે જોઈશું. ન અમત્વા વિજાનાતી. જો પારમાર્થિક સત્ય ઉપર ઇનફ તમે મનન ના કર્યું હોય તો પછી એનું વિજ્ઞાન નથી થતું. મત્વા એવ વિજાનાતી. પારમાર્થિક સત્યનું પર્યાપ્ત મનન થવું જરૂરી છે તો પછી વિજાનાતી. હવે નારદજી કહે છે, નહીં, સનતકુમાર કહે છે, મતિસ્ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. હે નારદજી, તમારે મતિની વિજિજ્ઞાસા જન્માવવી જોઈએ. મતિ શું છે એ તમારે જાણવું જોઈએ. તો પછી નારદજી કહે છે, મતિમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. તો મતિને, હે ભગવાન, હું મતિને જાણવા ઈચ્છું છું. અહીંયા ભાષ્ય છે, યદા વૈ મનુતે ઇતિ મતિઃ મનનમ તર્કઃ. તો મનનમ મતિઃ તર્કઃ. તો અહીંયા તર્ક, આટલું એક જ વાક્યનું ભાષ્ય છે. તો મતિ એટલે શું, ક્યારે થાય અને શું કરવું જોઈએ? પારમાર્થિક સત્યને અપરોક્ષતયા જાણીશું તો અતિવાદી થઈશું, મોક્ષ પ્રાપ્ત થશે, પરમાત્માની પ્રાપ્તિ, પૂર્ણતા, કૃતકૃત્યતા થશે. તો પારમાર્થિક સત્યનું વિજ્ઞાન, અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? જ્યારે પારમાર્થિક સત્યનું મનન કરીએ ત્યારે. પર્યાપ્ત મનન થવું જોઈએ. મનનનો અર્થ ભાષ્યકારે તર્ક કરેલો છે. તર્ક એટલે શું? જેને વેદાંત વિચાર કહેવામાં આવે છે, અથવા તો જેને વેદાંતિક ઇન્ક્વાયરી જેને કહેવામાં આવે છે, એને અહીંયા મનન કીધેલું છે. એટલે સત્યનું વિજ્ઞાન સત્યના વેદાંત વિચારથી જ થાય. એટલે શાસ્ત્રીય અન્વેષણ જેને કહેવામાં આવે છે, સત્યનું શાસ્ત્રીય પ્રામાણિક અન્વેષણ, એને મનન કીધેલું છે. એટલે સત્યને આપણે ધ્યાન કે ઉપાસના વગેરે નથી કરવાનું. સત્યનું વેદાંત વિચાર પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. સત્યનું શાસ્ત્રીય અન્વેષણ કરવાનું છે. એટલે વેદાંતિક ઇન્ક્વાયરી જેને કહેવામાં આવે છે પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં, એ. એટલે મનનનો અર્થ વેદાંત વિચાર કર્યો છે. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનું. આ શ્લોક ક્યાં છે ખબર છે? એમને બોલી જાઓ, કંઈક દેખાય તો ખબર પડે ને અમને. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનું. વિવેક ચૂડામણીમાં છે, કો નામ બંધ કથમેશ આગત વગેરે જ્યારે શિષ્ય કહે છે ત્યારે વેદાંત વિચારથી જ ઉત્તમ જ્ઞાન જન્મશે, જે તારા સંસાર, અનર્થ, બંધન, દુઃખનો નાશ, આત્યંતિક નાશ કરશે. વેદાંત વિચાર સિવાય આ જ્ઞાન જન્મતું નથી. એટલે આ પ્રમાણે મનનનો અર્થ વેદાંત વિચાર વગેરે કરેલો છે. મનનનો અર્થ ભાષ્યકારે તર્ક કરેલો છે, તો એ પણ આપણે સમજી શકીએ. શ્રવણ મનન બધું જ અહીંયા વેદાંત વિચાર એટલે ખાલી મનન એવું કરવું એવું નથી. શ્રવણ મનન નિધિધ્યાસન બધું જ અંદર આવી ગયું. એટલે અહીંયા જે મનનનો અર્થ કરેલો છે એમાં જે બૃહદારણ્યકનું કીધું ને, મૈત્રેયીને, શ્રવણ મનન નિધિધ્યાસન, આ 3 વસ્તુ અંદર સમજી લેવાની છે. તો શ્રવણથી, વેદાંત વાક્યોના શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય. વેદાંત વાક્યોના મનનથી પ્રમેયગત સંશય દૂર થતો હોય છે. એટલે આ વસ્તુ સમજાવું છું હું.
મનનનો આપણે વેદાંત વિચાર અર્થ કરેલો છે. વેદાંતિક ઇન્ક્વાયરી એટલે એ વખતે કરવાનું છે શું, તો શાસ્ત્ર ઉપનિષદો શું ઉપદેશ આપે છે એ સદગુરુ આપણને સમજાવે છે. આચાર્ય સ્વાધ્યાય દરમિયાન આપણને સમજાવે છે કે ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર વગેરે બધું શું પહોંચાડવા માગે છે, શો અર્થ આપણને, એમનો તાત્પર્ય નિશ્ચય, શાસ્ત્રનો તાત્પર્ય નિશ્ચય આચાર્ય આપણને સમજાવે છે કે જો શાસ્ત્ર તત્વમસી કહે છે એટલે તું અને સત્ય, તું અને સુખ, તું અને પૂર્ણતા, આ બે વચ્ચે કોઈ જુદાઈ નથી. આવી રીતે તાત્પર્ય નિશ્ચય, શાસ્ત્રોનો તાત્પર્ય નિશ્ચય આચાર્ય આપણા સુધી પહોંચાડે છે. પછી જો આ બધું મનન છે, પછી આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય શ્રવણ કર્યું, હા શાસ્ત્રોનો તાત્પર્ય નિશ્ચય ગુરુજીએ આચાર્યએ આવો સમજાવ્યો, પછી હા આપણે પોતે એ વસ્તુને રિપ્રોડ્યુસ કરવાનું છે. હા જો ગુરુજીએ આચાર્યએ જે પ્રમાણે સમજાવ્યું છે એ જ પ્રમાણે ઉપનિષદ પહોંચાડવા માગે છે. જો પહેલાં શું હતું શ્રવણ દરમિયાન, ઉપનિષદોનો શાસ્ત્રોનો તાત્પર્ય નિશ્ચય આચાર્ય આપણને પહોંચાડે, પછી આપણે શું કરવાનું છે, હા વાત સાચી છે, ઇદમ ઇત્થમ એવ, હા વાત સાચી છે કે આચાર્યએ જે આપણને સમજાવ્યું ને એ જ બધી જગ્યાએ લખેલું છે, એ જ બધા ઉપનિષદોમાં લખેલું છે, એ જ બ્રહ્મસૂત્રનો વિષય છે, એ જ ભગવદ્ ગીતા પહોંચાડવા માગે છે. આ વસ્તુ સમજણ પડી? આમ રાઉન્ડ પૂરું થવું જોઈએ. એટલે પ્રત્યયત્રય સંગતિ જેને કહેવામાં આવે છે એને મનન કીધેલું છે. પ્રત્યયત્રય સંગતિ શબ્દ નવો નથી ને? પ્રત્યયત્રય સંગતિ ક્યાંય આવેલું છે? નહીં. નહીં. ક્યાંય આવેલો છે આ શબ્દ? જો હું સીધું કહી દેત ને તો આમ ઓલું થઈ જાય, પછી આટલું આવું પૂછીને આમ કંઈક કરું ને તો હંમેશા આપણને યાદ રહે. કેનોપનિષદ વાક્ય ભાષ્યમાં આ પ્રત્યયત્રય સંગતિ એક કેનોપનિષદના જ વાક્ય ભાષ્યમાં એક શબ્દ આવેલો છે. એટલે પ્રત્યયત્રય સંગતિ એટલે શાસ્ત્રનો જે પ્રત્યય છે એ જ ગુરુજીનો પ્રત્યય છે અને એ જ શિષ્યનો પ્રત્યય છે. એટલે શાસ્ત્રએ જે પહોંચાડ્યું છે, હાજી अच्छा ओ मैंने ये पहना हुआ है इसलिए मैंने सुना नहीं. हाँ जी हाँ जी हाँ नहीं नहीं सही बात है. वो तो ऐसे ही मैं थोड़ा उदाहरण करा सकूं इसीलिए मैं ऐसा करता हूँ कि जैसे भूल न जाए हम लोग. केनोपनिषद वाक्य भाष्यમાં જ્યારે ઓલો શિષ્ય કહે છે શું અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ નાહમ મન્યે સુવેદેતિ નોન વેદેતિ વેદ ચ યોનસ તદ્વેદ તદ્વેદ નોન વેદેતિ વેદ ચ. આવી એકાંતમાં જઈને વિચાર કરે છે. ઓલો ગુરુજીએ એને જરાક કીધું જો તું બ્રહ્મને સારી રીતે જાણતો હોય તો તારે હજી બ્રહ્મજ્ઞાન બાકી છે, તું કોઈક સોપાધિક બ્રહ્મને જ બ્રહ્મ જાણે છે, તારે હજી નિરૂપાધિક બ્રહ્મને જાણવાનું છે. એમ કરીને પછી જ્યારે ઓલો ગયો બ્રહ્મચારી ત્યાં એકાંતમાં વિચાર કર્યો અને પછી પોતાના શબ્દોમાં શાસ્ત્ર અને આચાર્યના શબ્દનો જે પ્રત્યય છે, નિશ્ચય જે વ્યક્ત કર્યો નાહમ મન્યે સુવેદેતિથી. તો હા શાસ્ત્રનો જે પ્રત્યય છે, પ્રત્યય એટલે તાત્પર્ય નિશ્ચય, તો શાસ્ત્રનો જે તાત્પર્ય નિશ્ચય છે એ જ આચાર્યએ સમજાવ્યો છે, પહોંચાડ્યો છે પોતાના શબ્દોમાં, અને એ જ એને અનુસરીને એ જ પ્રમાણે શિષ્ય પોતે પોતાનો સમજ પ્રગટ કરે. પ્રત્યયત્રય સંગતિને અહીંયા મનન કીધેલું છે. તો મતિસ્ત્વેવ તે વિજિજ્ઞાસિતવ્ય ઇતિ, તારે પ્રત્યયત્રય સંગતિ પ્રમાણે જાણવું જોઈએ, એટલે એ જ પ્રમાણે તારો નિશ્ચય થવો જોઈએ.
કર્મકાંડમાં જે યજ્ઞો યાગ સકામ કર્મો વગેરે છે, પુત્રકામેષ્ટિ યજ્ઞ હોય તો પુત્રકામેષ્ટિ યજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત કરીએ પછી પુત્ર ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે એનું અનુષ્ઠાન કરવામાં આવે, યથા વિધાન પ્રમાણે એનું અનુષ્ઠાન થાય. Recording in progress. કર્મકાંડ વેદ પૂર્વમાં જે સકામ કર્મો વગેરે કીધા છે, ઉપાસનાઓ, એ સફળ થયા ક્યારે કહેવાય? જ્યારે એનું અનુષ્ઠાન થાય. એટલે જ્યાં કર્મ અને ઉપાસનાની વાત હોય એ અનુષ્ઠાનથી સફળ થતું હોય છે. જ્ઞાનનો ઉપદેશ, વેદાંત જે પ્રમાણે ઉપદેશ આપે છે તત્વમસી, એ ક્યારે સફળ થાય? જો પુત્રકામેષ્ટિ યજ્ઞ ક્યારે સફળ થાય? જ્યારે એ પ્રમાણે આપણે અનુષ્ઠાન કરીએ તો એ સફળ થાય. તો વેદાંત તત્વમસી વગેરે આપણને ઉપદેશ આપે છે વેદાંત શાસ્ત્ર. વેદાંત શાસ્ત્રનો ઉપદેશ ક્યારે સફળ થાય? એવું નહીં, જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યારે થાય? હા, બસ. એટલે ઓલા પુત્રકામેષ્ટિ યજ્ઞનું અનુષ્ઠાન ફળ જન્માવે છે. એવી રીતે વેદાંતમાં વેદાંત વિચાર ફળ જન્માવે છે. વેદાંતાર્થ વિચારેણ. હું સમજુ કે હું બ્રહ્મ છું, હા, એટલે જ્ઞાન ગયું કહેવાય. ત્યારે જ્ઞાન થાય એમ. એ જ જ્ઞાન છે મારું. હું બ્રહ્મ છું એમ સમજવું એ જ જ્ઞાન છે. પ્રમાણજન્ય વસ્તુ હોવી જોઈએ. શાસ્ત્ર પ્રમાણ કહે છે એ પ્રમાણે. કારણ કે જ્ઞાન પ્રમાણથી થાય છે. હું સમજુ એના કરતાં આ પ્રમાણે શાસ્ત્રરૂપી પ્રમાણ, વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે, તત્વમસી પ્રમાણ છે. એટલે એ રીતે પ્રમાણજન્ય જ્ઞાન હોવું જોઈએ. એટલે જ્ઞાન હંમેશા પ્રમાણથી થાય. પ્રમાણથી થાય, પણ પ્રમાણ તો છે જ, પણ મારે સમજવું પડે ને. હા, એટલે આપણું જ્ઞાન પ્રમાણજન્ય છે કે નહીં એ આ અહીંયા સમજાવવામાં આવે છે એમ. એટલે પ્રમાણ કહે છે મારા બ્રહ્મત્વ માટે મને એવું લાગે છે કે હું બ્રહ્મ છું એમ. બરોબર ને? ના, એ નહીં. મને એવું લાગે છે કે પૂર્ણતા એ મને પ્રાપ્ત થઈ ગઈ છે. ના ના, લાગે છે ના ચાલે. હા, એનું માપદંડ શું છે કે આપણને ખબર પડે કે આમ તો ખ્યાલ તો આવતો નથી આપણને કે બસ આટલે થયું. ધારો કે 200 ml છે એટલે 200 ml એ આપણને ખબર પડી, પણ આમાં આપણને ખબર નથી પડતી અનલેસ ગુરુજી કે કોઈ આપણને કે સમજણ. પણ ઘણી વખત આપણને એના આન્સર નથી મળતા. એવું પણ હોઈ શકે છે. અમુક છે ને ઇન્ક્લિનેશન એટલે મુંડકોપનિષદમાં આ છે ને, જ્યારે ભાષ્યને આપણે ભણવાની એક ટેકનિક સૌથી પહેલાં વિકસાવવી પડે. આપણી જિજ્ઞાસાને સમજવા માટે સૌથી પહેલાં એક ભણવાની ટેકનિક વિકસાવવી પડે. મેં અત્યારે આ તાદાત્મ્યનું બધું તમારી પાસેથી બોલાવડાવું છું ને બધું શેના માટે કરું છું? જો મુંડકો ઉપનિષદમાં જેને છે નિર્વેદમાં આયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન વગેરે
શું છે શ્લોક? પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત. એનું ભાષ્ય આપણે જોઈએ તો અહમ તુ નિત્યેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી, આવું બધું આવે. હવે એ શિષ્યનું પોતાની વસ્તુ જે છે કે હા મને કોઈક નિત્ય વસ્તુ જોઈએ છે, મને કોઈક અચળ વસ્તુ, ધ્રુવ વસ્તુ, સ્થાયી વિશ્વસનીય આધાર જોઈએ છે, આવું આપણી પોતાની જે છે. એટલે શિષ્ય કે ભાષ્યના અમુક વાક્યો આપણામાં ટ્રાન્સલેટ થયેલા હોય કે ખરેખર હું આ ઈચ્છું છું અને ખરેખર એ પ્રાપ્ત થાય એવું નથી. એટલે આ વસ્તુઓ જે છે ને એ જિજ્ઞાસાનું માપદંડ છે કે આ મારી વાત કરી, આ જો આ મુંડકે મારી વાત કરી, આવું થવું જોઈએ, આ ઓલાએ કંઈક કીધું છે, એવું બધું નહીં એમ. એટલે તાદાત્મ્ય વસ્તુ એટલે બહુ જ મહત્વની છે. હા, એટલે ખરેખર હું આવું જ ઈચ્છી રહ્યો છું. ખરેખર જે ઈષ્ટ દેવતાની હું સવારે પૂજા આરાધના કરું છું એ વાસ્તવમાં કોણ છે એને મારે જાણવું છે. આ પૂજા આરાધના કરું છું શું હંમેશા એ જ રૂપમાં રહેલા છે? એટલે આને પણ જિજ્ઞાસા કહેવાય. એનું ખરું સ્વરૂપ શું છે? એટલે ઈશ્વર કૃપાથી જિજ્ઞાસા જન્મતી હોય છે, એમને એમ નથી જન્મતી. કોઈ પણ સાધનો જપ તપ સંધ્યાવંદન પૂજા પાઠ આરાધના જિજ્ઞાસા જન્માવે જ એવું નથી. શું છે? તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. એટલે વિવિધિશા જન્મે અમારામાં યજ્ઞ દાન તપ અનાશક અનશન વગેરે જે સાધનો છે એ ભગવાન અમારામાં વિજિજ્ઞાસા જન્માવો, એટલે જન્માવે. વિવિધિશંતિ જિજ્ઞાસા જન્મે એવી ઈચ્છા કરે છે આ લોકો. તમે તમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ, જિજ્ઞાસા જન્મે એવી ઈચ્છા કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે. એટલે કે જિજ્ઞાસા જન્મે એ રીતે વેદાંત અધ્યયન, વેદાધ્યયન, યજ્ઞદાન તપ થવા જોઈએ. એટલે એમનેમ નહીં ચલો આ અંતકરણ શુદ્ધ થશે, ચલો આમ પુણ્યો મળશે ને આમ, એવું નહીં. જિજ્ઞાસા જન્મે એ રીતે વેદાધ્યયન કરવું જોઈએ, જિજ્ઞાસા જન્મે એવી રીતે યજ્ઞદાન તપ થવા જોઈએ. એટલે શાસ્ત્રનું આખું આમ એક સુંદર યોજના છે. આપણને બધી જગ્યાએ આપણા સમર્થનના, આ જિજ્ઞાસાના સમર્થનના બધા જે પ્રસંગો છે ને એની સાથે આપણું તાદાત્મ્ય થવું જોઈએ કે હા ખરેખર મારા જીવનમાં આવું જ બન્યું છે એ રીતે. હા, આપણે વિચાર્યું પુત્રકામેષ્ટિ યજ્ઞ અનુષ્ઠાનથી સફળ થાય એવી જ રીતે અહીંયા જ્ઞાનનો ઉપદેશ આચાર્ય તત્વ હા એ જ હું બોલ્યો. ક્યાં આવ્યું તું? ક્યાં આવ્યું તું? હા પણ એ તો બહુ મોટું છે, એમાં ક્યાં આવ્યું તું? આવું ના પૂછાય. હવે તત્વમસીની કઈ કંડિકા નંબર શું હતો તત્વમસીનો? 6, 8, 7 એવું આમ યાદ રાખવાનું. 6, 8, 7 આમ એવું થાય આમ કંઈક થઈ જવું જોઈએ. આમ તત્વમસી આમ જન્માવી દે આપણામાં. એટલે આ તો તાદાત્મ્ય વસ્તુ કેવું સુંદર બધું કરતી હોય છે એની વાત છે. હા, તમે તમ વેદાનું વચનેન બ્રહ્મણઃ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. સવા એષ મહાન જ આત્મા એમ કરીને જે સૌથી લાંબી કંડિકા હતી. હા હા, દાનેન તપસા નાશકેન. ચોથું જે યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી બ્રાહ્મણ હતું ને એની પહેલાનું આ છે. એટલે સપોઝ ચોથો અધ્યાય અને 5મું બ્રાહ્મણ છે યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી, તો 4, 4, 22 બરોબર યાદ રહેવું જોઈએ. 4, 4, 22 એટલે આમ આખી કંડિકા પણ યાદ રહી જાય. ચાલો બધા બંધ કરીને જતા રહે. હા, જ્ઞાનોપદેશ તો જ સફળ થાય જો વેદાંત વિચાર થાય તો, મનન થાય તો. એટલે આ પ્રમાણે દરેકે દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્સ સમજાવવામાં આવે છે. સત્યનું વિજ્ઞાન એટલે સત્યનું સંશય વિપર્ય રહિતનું જ્ઞાન. એટલે અહીંયા મનન કીધું છે, એમાં શ્રવણ મનન નિધિધ્યાસન 3 સમજી લેવાના છે. વેદાંત વિચાર સમજી લેવાનો છે. તો શ્રવણથી
પ્રમાણગત સંશયની નિવૃત્તિ થાય છે. પ્રમાણગત સંશય એટલે આ લાગા ઉપનિષદ કહે છે તત્વમસી, હું ને ઈશ્વર એક છીએ, મને તો કંઈ હું ને શંકર ભગવાન કંઈ એક છીએ, હું કંઈ જગતનો સંહાર કરું છું, હું કંઈ ગીરધારી આમ ટટલી આંગળીએ કંઈ ગોવર્ધન ધારણ કરનારો છું. આ બધું કહે છે ઉપનિષદો, બધું મને કંઈ લાગતું નથી. એટલે ઉપનિષદ જે કહે છે એમાં સંશય જન્મે એની નિવૃત્તિ શ્રવણથી થાય. હા, ખરેખર ઉપનિષદ જે કહે છે એ સત્ય છે. એટલે એમાં આપણી શું કહેવાય એને, એ વસ્તુ જે અત્યારે હું બોલવા જઉં છું એ આગળના શ્રદ્ધા નામના ખંડમાં આવવાની છે. એટલે એ ચાલો એ અત્યારે નથી કરતા. શ્રવણથી પ્રમાણગત હા હા એ સમજાવું જ છું. એટલે શ્રવણથી પ્રમાણગત સંશયની નિવૃત્ત થઈ. પ્રમાણ શું છે? ઉપનિષદો, તત્વમસી. આ તત્વમસી કહે છે એવું લાગે છે ખરું સાચું? હા હા કહે છે એ જ પ્રમાણે છે. એટલે એવું તો શ્રવણથી હા ઉપનિષદો જે કહે છે એ સત્ય છે. હું જ પૂર્ણ છું. એટલે હું જ એટલે હું પૂર્ણ છું, એ હું બ્રહ્મ છું, પૂર્ણતા મારાથી જુદી નથી, સુખ એ મારું સ્વરૂપ જ છે. એટલે ઉપનિષદો જે કહે છે, વેદાંત શાસ્ત્ર જે કહે છે એ ખરેખર સત્ય છે. ઇદમ ઇત્થમ એવ. એને એટલે એ કામ શ્રવણનું છે. શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય. એટલે શ્રવણ વિચાર આને દૂર કરે છે. મનનથી પ્રમેયગત સંશય દૂર થાય. પ્રમેય એટલે જે આપણને જાણવાનું છે. તો ભગવાન આપણા ઈષ્ટદેવ આપણે જાણવાના છે, એનું સાચું સ્વરૂપ, પછી અથવા તો સુખ, પૂર્ણતા, કૃતકૃત્યતા, એ આપણા માટે પ્રમેય છે. તો મનનથી પ્રમેયગત સંશય દૂર થાય. એટલે શાસ્ત્રોએ જેવું પ્રતિપાદન કર્યું છે પ્રમેયનું, પૂર્ણતાના સ્વરૂપનું, કૃતકૃત્યતાનું, ઈષ્ટદેવતાના નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપનું જે પ્રતિપાદન કરેલું છે એ ખરેખર હા ઈષ્ટદેવતા આ રામ છે ને, આ રામચંદ્રજી કંઈ અયોધ્યામાં જન્મ્યા હતા એ નહીં, પરંતુ રામ તો મારા આત્મા રામ છે, મારા હૃદયમાં રહેલા છે એ જ હકીકતમાં રામ છે. એટલે કે રામ એટલે કે ટૂંકમાં જે પ્રમેય છે એના વિશે કોઈ આપણને સંશય ન રહે. જે તત્વને હું જાણવા માગું છું એ તત્વનું સાચું સ્વરૂપ, નિર્ગુણ નિરુપાધિક સ્વરૂપ એ આત્મા જ છે. એટલે એને પ્રમેયગત સંશય નિવૃત્તિ કહેવાય, જે મનનથી થાય. સ્વસંસ્કારો અને અનુભવોથી જે સંશય જન્મે છે, એટલે શાસ્ત્રોએ કીધું તત્વમસી કે આવી રીતે પરમાત્માનું સાચું સ્વરૂપ, સારું એવું લાગતું તો નથી મને, એટલે કંઈ અનુભવ સાથે થોડો ઘણો વિરોધ આવે છે. તો એ જે પ્રમેય વિશે શાસ્ત્રોએ જે વાત કરી એમાં જે અનુભવ કે સંસ્કારોનો વિરોધ, ઈષ્ટદેવતાને યાર આત્મ હું રૂપે હું શિવ છું એવું તો કઈ રીતે કહેવાય, હું બ્રહ્મ છું, આમ બ્રહ્મ એ તો થોડુંક પૂજનીય આદરણીય હોવું જોઈએ. તો એવું કઈ રીતે થાય? તો એ મનનથી થાય. મનન એટલે આવી રીતે અન્વય વ્યતિરેક કે તર્ક કે યુક્તિ વગેરે. ઈષ્ટદેવતા આપણે જેને ભજીએ છીએ કૃષ્ણ ભગવાન, એ ખરેખર નખલુ ગોપિકા નંદનો ભવાન, હા અખિલ ગોપીઓ પણ તો તમે કંઈ ખાલી નંદ યશોદાના પુત્ર છો એવું નહીં, પણ અખિલ દેહીનામ અંતરાત્મા, તમે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલા અંતર્યામી છો, અંતરાત્મા છો, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છો કૃષ્ણ ભગવાન. એટલે એ કૃષ્ણ ભગવાન તમે સર્વ જીવોના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છો. આવું જ્યારે કહે ત્યારે હવે મારે તો લાલાને આવું માખણ ધરાવવું છે ને આ તે બધું જ કરવું છે. એટલે પ્રમેય વિશે જે શાસ્ત્રએ કીધું એને આપણને સ્વીકારતા થોડાક સંસ્કારો અને અનુભવો પણ વચ્ચે આવતા હોય તો એની નિવૃત્તિ આપણે યુક્તિપૂર્વક કરવી પડે. કે ખરેખર નખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહીનામ અંતરાત્મદૃક. એટલે પરમાત્માને પ્રમેયને આપણે એના સાચા સ્વરૂપે, નિર્ગુણ નિરુપાધિક ચૈતન્ય સ્વરૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણે જાણવા પડે કોઈક રીતે. એના માટે કંઈક અન્વય વ્યતિરેક અથવા તો યુક્તિ તર્ક બધું જરૂરી છે. જે કૃષ્ણ ભગવાનને મેં સવારે માખણ ધર્યું છે એ મારા હૃદયમાં રહેલા છે. કઈ રીતે? એકાદી યુક્તિ છે કે આપણી પાસે? કઈ યુક્તિ તો હોવી જોઈએ ને. આમ સીધે સીધું શાસ્ત્ર કહે તો આમ માની ના લઈએ. આજ સવારે જ જે માખણ ધરાયું કનૈયાને, એ કનૈયો જુદો જ નથી મારાથી. આવું કંઈ યુક્તિ તો હોવી જોઈએ ને, તર્ક તો હોવો જોઈએ ને.
કે માખણ જ નથી ધર્યું હજી સુધી? એકાદી યુક્તિ તો હોવી જોઈએ ને. ઈષ્ટ દેવતા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે, એની હોય યુક્તિ કંઈક સમજવા માટે આપણી પાસે વિચાર તો હોવો જોઈએ ને. અનેક વાર કહી દીધું છે એટલે જ પૂછું છું. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. અનુપ્રવેશ પણ, વાહ, બહુ સરસ. સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી. કૃષ્ણ ભગવાન અને હું જ્યારે એટલે પોતપોતાનો વેશ છોડીએ ને ત્યારે એક થઈ જઈએ છીએ. જે કૃષ્ણ ભગવાન સુષુપ્તિમાં પોતાનો વેશ છોડે છે, ગિરધર ને વ્રિજધર ને બધા જ વેશ છોડે છે, અને હું આ ઋષિ એવો મારો વેશ છોડું, એક જ ચૈતન્ય સ્વરૂપ છીએ હૃદયમાં. એટલે ભગવાનને ઓલું શું કે આપણે વિચારીએ છીએ ને, ભગવાન થાકી જાય જગતના સંચાલનથી, એમને ઊંઘવું હોય તો ક્યાં આવે? આપણા હૃદયમાં આવવું પડે. એમને ઊંઘવું હોય તો આપણા હૃદયમાં આવવું પડે. એના સિવાય એમને ઊંઘવા ક્યાંય દે નહીં જગત. એટલે ભગવાનને ઊંઘવું હોય, થોડો થાક ઉતારવો હોય, નિરાત લેવી હોય ભગવાનને, તો વેશ છોડવો પડે. જેવો વેશ છોડે ને ભગવાન માયા ઉપાધિનો, એ આપણાથી જુદા રહેતા નથી, આપણોય વેશ છૂટી જાય છે. અને એટલે જ સુષુપ્તિ આપી છે ભગવાને, કે મારો ને તારો બે આપણે નિર્વેશ થઈને એક થઈ જઈએ. યુક્તિ કંઈક રીતે આપણે છે ને આવું વિચારી લેવાનું. એટલે આને શું કહેવાય? પ્રમેયગત સંશય નિવૃત્તિ. હા, શું છે પછી? સ્વજ્ઞાન. પ્રપંચ મિથ્યાત્વનો નિશ્ચય આપણે કરવો પડે. આ બધું મનનની અંતર્ગત આવી જાય છે. નામ, રૂપ અને કર્મ જે છે નિત્ય પરિવર્તનશીલ છે, વિશ્વસનીય નથી. અને જે આવી રીતે વિશ્વસનીય નથી, સતત બદલાનારું છે, એ વસ્તુ દેખાડો છે, એ સાચું નથી. એટલે જગત જે નિત્ય પરિવર્તનશીલ છે એ દેખાડો છે, સાચું નથી. અને જગતને જોનારો પણ સતત બદલાઈ રહ્યો છે. જગતને જાણનારો પણ સવારે થોડા વર્ષો પહેલાં આવો હતો, હવે પછી આવો થઈ ગયો છે. એના રાગદ્વેષ પણ ચેન્જ થતા રહે છે. આપણામાં જે અહંકાર જે જાણનારો છે પ્રમાતા. એટલે આપણે ગયા રવિવારે જે ક્લાસમાં ચર્ચા થઈ શિવ મહિમ્નમાં, કે પ્રપંચ મિથ્યા છે એ તો બરોબર, પ્રમાતા પણ મિથ્યા છે. એટલે પ્રમાતાનું મિથ્યાત્વ જાણવું ને એ ખરો વૈરાગ્ય છે. આપણે શેમાં જોયું આ બધું? મહોક્ષ ખટ્વાંગમ ગઈકાલ રવિવારના ક્લાસમાં ચર્ચા થઈ બધી. પ્રમાતા સાચો નથી. એટલે તો વિશ્વ તેજસ પ્રાજ્ઞાની બધી મિથ્યાત્વની એ ઔપાધિક રૂપ છે બધા તુરીયના. એટલે પ્રમાતા અને પ્રમેય બંનેનું મિથ્યાત્વ. એટલે નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે બધું માંડુક્યમાં કીધું છે. જાણનારો જ સાચો નથી, અજ્ઞાન કલ્પિત છે. ઈચ્છા જેને જન્મે છે, ઈચ્છુક જ સાચો નથી. તો એટલે જ એને અનંત ઈચ્છાઓ જન્મ્યા કરે છે અને તૃપ્તિ કર્યા કરીએ તો એ તૃપ્ત થતો નથી. હા, ન વિત્તેન તર્પણીઓ મનુષ્ય, એ ચર્ચા ત્યાંથી આવી હતી. ધન વગેરેથી તૃપ્ત કેમ ના થાય માણસ? કારણ કે જે ઈચ્છુક કે માગણ છે ને એ અજ્ઞાન કલ્પિત છે. પ્રમાતા ભોગતા અજ્ઞાન કલ્પિત છે, માટે તૃપ્ત થતો નથી. જગતનો કંઈ વાંક નથી એમાં. હા, એટલે આપણે શું હતું? મનન પ્રમેયગત સંશયની નિવૃત્તિ થાય. પ્રપંચ મિથ્યાત્વ દ્રષ્ટિ જે છે, પ્રપંચ મિથ્યાત્વના નિશ્ચયપૂર્વક જ બ્રહ્મ સંસ્થિતિ શક્ય છે. એટલે પ્રપંચ મિથ્યા છે એવું વારંવાર આપણે યુક્તિ તર્કપૂર્વક વિચારવું પડે. ક્યાંક આવી રીતે સવારે છાપવું જોઈએ અને ફલાણું જગ્યાએ આવું થયું, ધરતીકંપ થયો, સુનામી થઈ, યુદ્ધ થયું, આવું બધું થાય એટલે ફરીથી આપણું આટલું બધું દુઃખદ ઘટના છે, કઈ રીતે આ પ્રપંચ મિથ્યા હોય? એટલે પાછી બ્રહ્મદ્રષ્ટિ સ્થિર ના થાય આવું બધું જોઈએ, સાંભળીએ, વિચારીએ ત્યારે. એટલે વ્યવહાર સાચો છે એટલે દુઃખ સાચું છે એવું આપણને લાગે. અને શાસ્ત્ર જે બધી અભેદની ને અદ્વિતીયની વાતો કરે છે ને, એ સારું આ એકાદોય સમાચાર આપણે સવારે આવું જોઈ સાંભળી લઈએ તો ખરેખર વિચલિત થઈ જવાય. એટલે શાસ્ત્રોક્ત અભેદ આ બધી વસ્તુઓ વિપર્યય કે વિપર્યાસ કહેવામાં આવે છે. આપણી જે નિશ્ચય છે એના કરતાં વિરુદ્ધ વસ્તુઓ જાણે કે સાચી છે એવું આપણને લાગે.
તો વિપર્યયને દૂર કરવા માટે નિધિધ્યાસન કહેવામાં આવેલું છે. નિધિધ્યાસન એટલે વિપ્રતિપત્તિ નિધિધ્યાસનથી દૂર થાય. એટલે શ્રવણથી પ્રમાણગત સંશય દૂર થાય, મનનથી પ્રમેયગત સંશય દૂર થાય, નિધિધ્યાસનથી વિપર્યાસ અથવા તો વિપરીત પ્રતિપત્તિ છે. વિપરીત પ્રતિપત્તિ એટલે વ્યવહાર સાચો છે, વ્યવહારમાં દુઃખ પડ્યું એ સાચું છે, શાસ્ત્ર જે વાત કરે છે અભેદ અદ્વિતીયતા એક ચૈતન્યમાં ભેદ ક્યાંથી ના, તે બધું આવું બધું લાગતું નથી. અમુક વખતે ભલે સાચું હોય શ્રવણ કરીએ ત્યારે, પણ પછી નથી લાગતું. આવું બધું જે છે એ નિધિધ્યાસનથી કરેક્ટ થતું હોય છે. એટલે શાસ્ત્રજન્ય, હા, વિપર્યય એટલે વિપરીત નિશ્ચય. એટલે વ્યવહાર સાચો છે, વ્યવહારમાં પડતું દુઃખ સાચું છે. ઓલા લોકો જે મરી ગયા, આતંકવાદી હુમલો કર્યો અને આપણા 5 જવાનો મરી ગયા વગેરે, આ બધું સાચું છે. એટલે શાસ્ત્ર જે કહે છે એ બધું એક અદ્વિતીય ઈશ્વર છે વગેરે, એ બધું નથી લાગતું યોગ્ય આપણને. આ બધું વિપર્યય કહેવાય. એટલે વિપર્યયની નિવૃત્તિ, વિપર્યય એટલે વિપરીત નિશ્ચય, એની નિવૃત્તિ નિધિધ્યાસનથી થતી હોય છે. નિધિધ્યાસન દરમિયાન આપણે ફરીથી શાસ્ત્રોક્ત જે જ્ઞાન છે એની સંભાવના જોઈએ પોતાનામાં, કે ખરેખર એક અદ્વિતીય ચૈતન્ય જ છે. સ્વપ્નમાં આવી રીતે ક્યાંક યુદ્ધ થાય અને પછી આ બધું કંઈક થાય દુઃખ, તો એ સાચું છે કે ખોટું. એટલે આ રીતે આપણે નિધિધ્યાસન દ્વારા સ્વપ્ન પ્રપંચ મિથ્યા છે, એવી રીતે જાગ્રત પ્રપંચ પણ મિથ્યા છે, અને ઈશ્વર જગતનું સંચાલન કરી રહ્યા છે. વ્યવહારના કાયદાઓ એ પ્રમાણે છે, સમષ્ટિ પ્રારબ્ધ વગેરે બધું. કોઈક વિચારણાથી આપણે આવી રીતે સમાધાન મેળવીએ નિધિધ્યાસન દરમિયાન. એટલે મનન નિધિધ્યાસનથી સંશય વિપર્યય બધું દૂર થાય. એટલે શ્રવણ થયેલું જ્ઞાન, શ્રવણમાં જન્મેલું જે જ્ઞાન છે એ વિજ્ઞાન બને. એટલે શ્રવણજન્ય જ્ઞાન વિજ્ઞાન ક્યારે બને? વિજ્ઞાન એટલે અપરોક્ષ સાક્ષાત્કાર, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એટલે શ્રવણથી જ અપરોક્ષ જ્ઞાન થાય, પરંતુ એ જ્ઞાન વિજ્ઞાન ક્યારે બને? જ્યારે મનન નિધિધ્યાસન હોય તો. એટલે મનન નિધિધ્યાસનથી સંશય અને વિપર્યય દૂર થાય, એટલે શ્રવણ થયેલું જ્ઞાન વિજ્ઞાન બનતું હોય છે. એ આવરણ ભંગ કરે, અવિદ્યાની નિવૃત્તિ કરે. તો વિજ્ઞાન જે છે એ આવરણ ભંગ અથવા તો અવિદ્યાની નિવૃત્તિ કરનારું છે. તો ભગવાન મારે વિજ્ઞાન પારમાર્થિક સત્યનું જોલું હતું ને, વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે. તો વિજ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? મનતે, યદા વૈ મનુતે અથ વિજાનાતિ. તો જ્યારે મનન થાય, મનનનો અર્થ વેદાંત વિચાર, વેદાંતિક ઇન્ક્વાયરી, શ્રવણ મનન નિધિધ્યાસન બધું જ સમજવાનું છે. મનન એટલે એક પ્રકારે અન્વય અને વ્યતિરેક પણ કહેવામાં આવે છે. તો અન્વય એટલે અહીંયા ભાષ્યકારે તર્ક લખેલું છે. તર્ક એટલે શું? અન્વય વ્યતિરેક. તો સત્ય જે છે પારમાર્થિક સત્ય, એ મિથ્યામાં પણ અભિનેતા અને ભિખારી. તો અન્વય અને વ્યતિરેક સમજવા માટે અભિનેતા ભિખારીને સમજી શકાય. અભિનેતાનો ભિખારીમાં અન્વય છે. અન્વય એટલે હાજરી છે. એટલે ભિખારી જ્યારે ભીખ માગતો હોય સ્ટેજ ઉપર, તે અભિનેતા તો હોય ને, એમને કંઈ અધ્ધરતાલ ઓલા કપડાં ભિખારીને આવીને ભીખ માગી જાય એવું નથી થતું. અભિનેતા વગર ભિખારી ના હોય. એટલે ભિખારીમાં અભિનેતાનો અન્વય છે. ભિખારીમાં અભિનેતાનો અન્વય છે, અને અભિનેતામાં ભિખારીનો વ્યતિરેક છે. વ્યતિરેક એટલે વ્યાવૃત્તિ, બાદ બાકી. એટલે વ્યતિરેક એટલે આ પ્રમાણે ભિખારી અભિનેતામાં નથી, પણ અભિનેતા ભિખારીમાં છે. સુવર્ણ અલંકારોમાં છે, પણ અલંકારો સુવર્ણમાં નથી. અન્વય વ્યતિરેક. એકાદું બીજું ઉદાહરણ આપવું છે તમારે અન્વય વ્યતિરેકનું? बोलो अन्वय व्यतिरेक. यस, पर उसका वाक्य कंप्लीट करना है. અને માટીમાં ઘડો નથી, ઘડામાં માટી છે. અભિનેતા ભિખારી, સુવર્ણ અલંકાર, રજત છેપ. આવા 10 વાક્યો આપણે બનાવવા પડે તો અન્વય વ્યતિરેક આપણને દ્રઢ થાય. હા પાડવાની હો. બરોબર. હા,
એટલે મનનમાં વ્યવહારમાં આ જે નિશ્ચય જન્મે છે આપણને એ સમજને આપણે સ્થાપિત કરીએ છીએ. એટલે મનન એટલે એવું કહેવાય કે શાસ્ત્રજન્ય જે નિશ્ચય છે એને જીવંત બનાવીએ, એને મનન કહેવામાં આવે છે. એટલે વ્યવહારમાં શાસ્ત્રોક્ત જે જ્ઞાન છે, નિશ્ચય છે, એને આપણે લાવીએ, ઇમ્પ્લિમેન્ટ કરીએ, ટ્રાન્સલેટ કરીએ. એટલે હા, પ્રત્યેક અનુભવમાં, આપણા પ્રત્યેક અનુભવમાં પરમાત્માને અનુગત જોઈએ. આપણા પ્રત્યેક અનુભવમાં આપણા ઈષ્ટ દેવતાની કૃપાને જોઈએ, પરમાત્માનો અન્વય કરીએ. મારો દરેકે દરેક વ્યવહારમાં પરમાત્મા રહેલા છે. મારી અપમાન થાય, કોઈ મને બેવકૂફ કહી જાય ને તો પણ પરમાત્માની કૃપા છે. બરાબર? આને અન્વય થયો કહેવાય. અન્વય વ્યતિરેક ખાલી ઓલું છીપ ચાંદીને ઘડો માટીને એવું નહીં. મારી પાસે મારો જે કોઈ પણ વ્યવહાર છે 24 કલાકનો, એમાં પરમાત્માની કૃપાનો અન્વય છે. બરાબર? આવું સમજવાનું. જે થયું ને એ પરમાત્માની કૃપા. એટલે પરમાત્માને અનુગત જોઈએ. અને પછી વ્યતિરેક કોનો કરવાનો? વ્યવહારમાં પરમાત્માનો અન્વય કરવાનો. અને વ્યતિરેક કોનો કરવાનો? અહંકારનો. વાહ. પછી બરોબર છે. બીજું કશું વ્યતિરેક બીજો કોને કરવાનો? આત્માનો અન્વય કરવાનો છે. આપણા પ્રત્યેક અનુભવમાં ઈશ્વર કૃપાનો, ઈશ્વરનો, સત્યનો, જેમ ઓલું શું હતું, સન્મૂલાહ સૌમ્ય ઇમાહ સર્વાહ પ્રજાહ સદાયતનાહ સત્પ્રતિષ્ઠાહ. તો સતનો અન્વય કરવાનો, સતચિત આનંદનો અન્વય કરવાનો. અને હા, પરમાત્મા. અને વ્યતિરેક કોનો કરવાનો? બરોબર, અહંકાર બોલ્યા છો સાચું જ છે. અનાત્માનો વ્યતિરેક કરવાનો, વેશનો વ્યતિરેક કરવાનો. હા, વેશનો વ્યતિરેક એટલે વેશ બુદ્ધિનો વ્યતિરેક કરવાનો. વેશ બુદ્ધિનો વ્યતિરેક કરવાનો, ઉપાધિનો વ્યતિરેક કરવાનો. જે આગમાં પાઈ વસ્તુ હોય, વિશ્વસનીય ન હોય, એનો વ્યતિરેક કરવાનો. એટલે પરમાત્મામાં કરુણા, અનુગ્રહ જે છે એનો અન્વય હોય. અને બીજું કંઈ પરમાત્મામાં આપણને જણાતું હોય, આ ભગવાન આદુ ખાઈને પાછળ પડ્યો છે, હજી મને જો ને મને બહુ હેરાન કરે છે, કે જે કંઈ હોય. એટલે એ બધી આપણને એનો નિગ્રહ લાગતો હોય કે વગેરે કંઈ પણ હોય, એનો વ્યતિરેક કરવાનો. વેશ બુદ્ધિ, ભાઈ માયા ઉપાધિ ધારણ કરીને પરમાત્મા કરી રહ્યા છે, એ જે કરતા હોય એ બધી જ એની ક્રૂરતા સપોઝ આપણને લાગતી હોય. જો ને ફલાણા નિર્દોષ માણસો મરી ગયા, ભગવાન શું કરે છે? એટલે માયા ઉપાધિનો વ્યતિરેક કરવાનો છે ઈશ્વરમાં. એટલે ઈશ્વરમાં માયા ઉપાધિને લીધે જે જણાતું હોય ને એનો વ્યતિરેક કરવાનો. ને ઈશ્વરમાં સ્વાભાવિક રીતે આ ચર્ચા ખબર છે ક્યાં કરી હતી આપણે? યાદ આવે છે આવું આ ચર્ચા? એટલે ઈશ્વરમાંથી આ માયા ઉપાધિ જે છે ને એનો વ્યતિરેક કરવાનો છે, અને એનો મૂળ સ્વભાવ કરુણા છે વગેરેનો અન્વય કરવાનો છે. આવું ક્યાંક આવ્યું હતું આપણે? હા, શિવ મહિમનામાં જ આવ્યું. આમ થોડાક આમ વરસ જેવું તો થઈ ગયું આ ચર્ચાને. હા, શેમાં? રુદ્રમમાં. એટલે ઈશ્વરમાંથી કોનું આવાહન કરવાનું છે આપણે? માયા ઉપાધિનું નહીં, પણ ઈશ્વરના સ્વભાવનું આવાહન, મૂળભૂત સ્વભાવ જે છે ઈશ્વરનો, એનું આવાહન કરવાનું છે. આવી ચર્ચા બહુ સુંદર કરેલી હતી, હું જ ભૂલી ગયો છું ક્યાં કરી હતી. પછી પ્રકાશભાઈ જોશીએ કંઈક પૂછ્યું હતું એ ખરું, અને એનો જવાબ પણ આપેલો, ભૂલી ગયો. ચાલો, બહુ સુંદર હતું. ઈશ્વરમાંથી આપણને એની કૃપાનું, અનુગ્રહનું અન્વય કરવાનો અને માયા ઉપાધિનો વ્યતિરેક કરવાનો છે. એવું છે. માયા ઉપાધિને લીધે ઈશ્વરમાં જે જણાય છે ને એનો વ્યતિરેક કરવાનો છે. તો ઈશ્વરનો જે મૂળ સ્વભાવ છે, હૃદયસ્થ ચૈતન્ય, એ સ્વરૂપે પ્રગટ થઈ જાય.
હા, એટલે આ થયું મનન. મનન પૂરું થયું. હવે આગળ આવે છે શ્રદ્ધા. ભાઈ મનન ક્યારે થાય? જ્યારે શ્રદ્ધા હોય તો. એટલે વેદાંત શાસ્ત્ર જે કહે છે એ પ્રમાણે જ બધું છે એવું આપણે સમજીએ તો શ્રદ્ધા, અરે શું કહેવાય, મનન થાય. તો મતિમ ભગવો વિજિજ્ઞાસે, મતિને જાણવા માગું છું. પછી એ ક્યારે થાય? મનન ક્યારે થાય? યદા વૈ શ્રદ્ધધાતિ. આ બધા જે છે ને મંત્રો એ સાચા આપણે એને લખવા પડે, બોલવા પડે. યદા વૈ શ્રદ્ધધાતિ અથ મનુતે. તો જ્યારે શ્રદ્ધા હોય ત્યારે મનન સંભવ છે. ન અશ્રદ્ધધન મનુતે, ન અશ્રદ્ધધત મનુતે. તો શ્રદ્ધા ના હોય તો મનન નથી થતું. શ્રદ્ધધત એવ મનુતે, શ્રદ્ધાપૂર્વક જ મનન થતું હોય છે. શ્રદ્ધાત્વેવ તે વિજિજ્ઞાસિતવ્યા ઇતિ. તો હે નારદજી, તમારે શ્રદ્ધાની વિજિજ્ઞાસા જન્માવવી જોઈએ, શ્રદ્ધાને આવી રીતે જાણવી જોઈએ. તો નારદજી કહે છે શ્રદ્ધામ ભગવો વિજિજ્ઞાસે. હે ભગવાન સનતકુમાર, હું શ્રદ્ધાને જાણવા ઈચ્છું છું, શ્રદ્ધાનું અપરોક્ષ વિજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું. તો શ્રદ્ધા કોને કીધી છે? મંતવ્ય વિષય આદરઃ આસ્તિક્ય બુદ્ધિ શ્રદ્ધા. આ પ્રમાણે મંતવ્ય વિષય માટે આપણને પૂજનીય આદરણીય બુદ્ધિ હોય એને શ્રદ્ધા કીધી છે. આસ્તિક્ય બુદ્ધિ. સત ધા, તો સતને ધારણ કરનારી, સત એટલે સત્યને ધારણ કરનારી જે છે એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા એટલે શું? બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપીએ. હા, શાસ્ત્ર જે કહે છે ને સાચું જ છે, ભલે અત્યારે મને એવું લાગતું નથી કે હું પૂર્ણ છું, પરંતુ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી એટલે બેનિફિટ ઓફ ડાઉટ આપવો. હા, વાત તો સાચી છે પણ અત્યારે ભલે મને લાગતું નથી. તો શ્રદ્ધા એટલે શું? શાસ્ત્ર જે કહે છે એને અનુકૂળ યુક્તિ હું છે ને કોઈક રીતે વિચારી લઉં. શાસ્ત્ર કહે છે જે કનૈયાને તે સવાર માખણ ધર્યું ને એ કનૈયો તારો હૃદયમાં જ છે, એ બહાર નથી મંદિરમાં. આવું કે પછી આપણે શ્રદ્ધા કોને કહેવાય? તો શ્રદ્ધા એટલે શું? બેનિફિટ ઓફ ડાઉટ શાસ્ત્રને આપીએ અને એને અનુકૂળ યુક્તિ આપણે વિચારીએ કે હા, શાસ્ત્રની વકીલાત કરીએ ને આપણે, એને શ્રદ્ધા કીધી છે. શાસ્ત્રના પક્ષે રહીને આપણે લડીએ કે હા, કનૈયો હૃદયસ્થ જ છે, એના માટે યુક્તિ શોધીએ. સતા સૌમ્ય તથા સંપન્નો ભવતી. એ માયા ઉપાધિનો વેશ છોડે ને તો હૃદયમાં જ આવી જાય. એટલે કોઈક રીતે આપણે અનુકૂળ યુક્તિઓ શોધીએ એને શ્રદ્ધા કહેવાય. એ શ્રદ્ધા હશે તો અનુકૂળ યુક્તિ, અનુકૂળ ચિંતન, તર્ક બધું મળશે આપણને. એ શ્રદ્ધા એટલે આવી રીતે. એ શાસ્ત્રમાં શ્રદ્ધા એટલે આ પ્રમાણે. ઈશ્વરમાં શ્રદ્ધા એટલે હા, એટલે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી એટલે એની કોઈ યુક્તિ છે? ભગવાન અનુગ્રહ સ્વરૂપ છે, ભગવાન કૃપા સ્વરૂપ છે. એ જે કરે ને એ કૃપા જ કરે, કૃપાપૂર્વક જ કરે, અનુગ્રહ જ કરે. ભલે ને ધન લઈ લે, ભલે ને સ્વજનો લઈ લે, ભલે ને આપણા આસક્તિના વિષયો લઈ લે આપણી પાસેથી, પણ એ તો એની કૃપા જ છે. તેના માટે શ્રદ્ધા હોવી જોઈએ કે ઈશ્વર, કોરોના મહામારી આવી અને ઈશ્વર કૃપાળુ છે. એવું કઈ રીતે થાય? અનુકૂળ યુક્તિઓ આપણે હોવી જોઈએ આપણી પાસે, તો ઈશ્વર કૃપાળુ કહેવાય. એટલે આને શ્રદ્ધા કીધી છે. આપણી પાસે અનુકૂળ યુક્તિઓ હોવી જોઈએ. તો એ બધું આપણે વિચારવાનું છે. એટલે વેદાંતિક ઇન્ક્વાયરી, આ જે મનન વગેરે કીધું છે, મનન માટે સૌથી પહેલાં આપણને પ્રમાણ બુદ્ધિ, શ્રદ્ધા એટલે પ્રમાણ બુદ્ધિ, દ્રઢ વિશ્વાસ વગેરે કે વેદાંત ઉપનિષદ, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. તો વેદાંત શાસ્ત્ર પ્રમાણ છે. વેદાંતને પ્રમાણ બુદ્ધિથી સમજ્યા આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ. વેદાંત પ્રમાણ છે એવું દયાનંદજી મહારાજ કોની પાસેથી શીખ્યા હતા? નહીં, તપોવનજી પાસે બ્રહ્મસૂત્ર ભણ્યા દયાનંદજી મહારાજ. પોતાની યુક્તિથી ના ના, ગુરુનું નામ પૂછું છું. દયાનંદજીના જીવનમાં 3 આચાર્ય ગુરુ હતા.
ચિન્મયાનંદજી, તપોવન મહારાજ અને નહીં, તપોવન મહારાજ નહીં, તારાનંદજી, સોરી, તપોવન મહારાજ તો ચિન્મયાનંદજીના ગુરુ. તારાનંદજી પાસે બ્રહ્મસૂત્ર ભણ્યા. હા, તારાનંદજી કૈલાસ આશ્રમ વાળા, એમની પાસે બ્રહ્મસૂત્ર ભણ્યા. હા, પણ પ્રમાણ છે વેદાંત. પ્રણવાનંદજી ગુડીવાલા એ કહેવામાં આવે છે. જો કોયમ્બતુર આશ્રમમાં એ 3 આચાર્યોનો ફોટો છે, ચિન્મયાનંદજી, તારાનંદજી અને પ્રણવાનંદજી ગુડીવાલા એવું કહેવામાં આવે છે. આંધ્રપ્રદેશના કે એવું કંઈક છે. હા, શું આપણે, હા, એટલે આ શેના માટે કીધું મેં કે આ વખતની જે 9મી આરાધના થઈ, 9મી થઈ મારા કહેવાય 23 સપ્ટેમ્બર જે પૂજ્ય સ્વામી દયાનંદજીનું નિર્વાણ દિન છે, બ્રહ્મલીન થયાની તિથિ, એ વખતે જે પૂજ્ય સ્વામીજીના પ્રવચનોના આધારે પુસ્તકો જે કંઈ બહાર પડતા હોય, એ વખતે 4 પુસ્તક આ વખતે પડ્યા. એમાં પ્રમાણ કરીને આખું એક નાની પુસ્તિકા છે, બહુ મોટી નથી. પ્રમાણ, વેદાંત પ્રમાણ છે. તો એના ઉપર એટલે પૂજ્ય સ્વામીજીને જે ઇન્ક્લિનેશન થયું, વેદાંત કહે છે તત્વમસી એટલે બસ પતી ગયું, પછી આપણે કશું કરવાનું જ નથી. એટલે આપણે આંખ કે આ કાળો રંગ છે, પછી આપણે કંઈ કરવાનું રહે? એટલે વેદાંત પ્રમાણ છે. એટલે વેદાંતને પ્રમાણ સમજ્યા આપણા સ્વામીજી ગુડીવાલા આચાર્ય જે છે પ્રણવાનંદજી પાસેથી, એ પુસ્તકમાં છે. એટલે એની ચર્ચા એકાદ વાર કરીશું આપણે. એ ખરેખર પ્રમાણ વિચાર જેને કહેવામાં આવે છે, વેદાંત શાસ્ત્રમાં પ્રમાણ બુદ્ધિ કેવી રીતે જન્મે. સારું લાગતું જ નહીં વેદાંત તત્વમસી કે હું ને પૂર્ણતા બેનો ક્યાંય મેળ જ પડતો એવું લાગતું ના હોય આપણને. એ બધું ક્યારે કઈ રીતે મેળ પાડીએ વગેરે, બહુ સુંદર એ પુસ્તક છે, આ વખતે બહાર આવ્યું છે. તો વેદાંત એ પર્યાપ્ત પ્રમાણ છે, સાક્ષાત પ્રમાણ છે, પૂર્ણતા કે બ્રહ્મત્વના જ્ઞાન માટે, મારી એટલે આત્માના બ્રહ્મત્વ માટે, આત્માની પૂર્ણતાના ખ્યાપન માટે, જ્ઞાન માટે વેદાંત પ્રમાણ છે. આવો આપણને પ્રમાણ બુદ્ધિ જન્મે એના માટે અહીંયા શ્રદ્ધાથી, એટલે શ્રદ્ધા હોય તો મનન થાય, મનન હોય તો શું થાય? હા, વિજ્ઞાન હોય તો સત્યનું અતિવદન થાય. એટલે સત્યનું અતિવદન એ મોક્ષ છે, એ આપણું લક્ષ્ય છે. સત્યનું અતિવદન ક્યારે થાય? વિજ્ઞાન હોય તો. વિજ્ઞાન ક્યારે હોય? મનન હોય તો. મનન ક્યારે હોય? શ્રદ્ધા હોય તો. શ્રદ્ધા ક્યારે હોય? નિષ્ઠા હોય તો. નિષ્ઠા ક્યારે હોય? કૃતિ હોય તો. કૃતિ ક્યારે હોય? ભૂમા હોય તો. એટલે આ પ્રમાણે આખું આવશે. તો આપણે શ્રદ્ધા ઉપર વિચાર કરી રહ્યા છીએ. હા, આપણા મુખને જોવાનો એક જ રસ્તો છે, દર્પણ. પછી દર્પણ જે બતાવે ને એ સાચું જ હોય ને, એટલે ચોખ્ખું છે ને નિર્મળ છે ને બધું આપણે માનીએ છીએ ને. એટલે પછી અરીસામાં જેવો હું દેખાઉં છું ને, આ ખરેખર આ ધોળા થઈ ગયા, ના દર્પણ ખોટું કહે છે, હજી મારા ધોળા નથી થયા. એટલે એવું ના હોય, દર્પણ કે સાચું હોય, કારણ કે એક જ વસ્તુ છે. એમ મારા સ્વરૂપને જોવાનો એક જ રસ્તો છે વેદાંત. વેદાંત સિવાય મારા સ્વરૂપને, સાચા સ્વરૂપને જોવાનો બીજો કોઈ રસ્તો નથી. એટલે વેદાંત વાક્યોમાં પ્રમાણ બુદ્ધિ જન્મે આપણને. એક જ રસ્તો છે, એ જ સ્વતંત્ર રસ્તો છે, એ જ એકમાત્ર છે અને પર્યાપ્ત છે. પછી બીજે ક્યાંય જોવાની જરૂર નથી. એટલે પર્યાપ્ત છે, સ્વતંત્ર છે, બીજા કોઈની મદદ વગર એકલું વેદાંત વાક્ય જે કહેતું હોય ને એ સાચું છે. એટલે પર્યાપ્ત છે, સ્વતંત્ર છે, એકમાત્ર છે, એના સિવાય બીજું કંઈ પ્રમાણ નથી. એટલે શ્રદ્ધા એટલે પ્રમાણ બુદ્ધિ હોય તો જ મનન, વિજ્ઞાન, અતિવદન વગેરે બધું થાય. એટલે પ્રમાણ બુદ્ધિ વિના ઉપનિષદ અધ્યયન જે છે એ આવી રીતે શુષ્ક સ્તરે, બૌદ્ધિક સ્તરે જ રહે છે. પ્રમાણ બુદ્ધિ હોય તો ઉપનિષદ જે છે, ઉપનિષદોનું અધ્યયન એ ફળ જન્માવે છે. આમ શ્રદ્ધા ન હોય ને તો ઉપનિષદ તો ભણીએ છીએ, પણ હજી કંઈક કરવું પડશે, આપણે કંઈક ચમત્કાર કરવા પડશે. આવું બધું આપણને થાય. થોડુંક આ ભણી લઉં, થોડુંક તર્ક ભણી લઉં, થોડું આ ભણી લઉં એમ. એટલે પ્રમાણ બુદ્ધિ ના હોય ને તો ધતિંગ બીજા બધા સૂઝે આપણને. જો આ સીધો આવો જ શબ્દ વાપરે છે બધા આચાર્યો. હા, એટલે બીજું કંઈક કરીએ ને વેદાંત સિવાયનું, એને બધાને ધતિંગ કીધા છે. ચાલો, એ બધું આપણે નથી કરવું.
હા, એટલે શ્રદ્ધા ના હોય તો ધ્યાન ને ક્રિયા યોગ ને વગેરે બધું, હા, એમાં આપણે જઈએ કંઈક બીજી સાધના કરવા જતા રહીએ વગેરે વગેરે. એટલે શ્રદ્ધા જન્મે અને શ્રદ્ધા દ્રઢ થાય વેદાંત પ્રમાણમાં, પ્રમાણ બુદ્ધિ જન્મે એવું વાતાવરણ ઊભું કરવું પડે. શાસ્ત્રની વકીલાત કરવી પડે, આચાર્યની વકીલાત કરવી પડે, ઈશ્વરની વકીલાત કરવી પડે. એટલે એના તરફેણમાં આર્ગ્યુમેન્ટ કરવી પડે. વકીલાત કરવી એટલે શું? એટલે ગમે તે કરે પણ હારો કૃપાળુ જ છે, કરુણાસાગર છે, એ બધું વકીલાત કરવી પડે, આર્ગ્યુમેન્ટ કરવી પડે. એટલે શ્રદ્ધા ત્વેવતે વિજિજ્ઞાસિતવ્યા હતી, શ્રદ્ધાને તારે જાણવી પડે. થોડું શ્રદ્ધા સુક્તમની વાત છે થોડીક, એ આપણે આવતી વખતે જોઈશું. બહુ સુંદર આ બધું સ્ટેપ્સ છે, અને ખરેખર તમે બધા સામે છો એટલે એ પ્રમાણે સુંદર વિચારોની અભિવ્યક્તિ થાય છે. પરમાત્માની સુંદર કૃપા વરસી રહી છે. આવતી વખતે લાભ જોઈશું. ગુરુવાર, બરોબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.